જય ગિરનારી કેટલી બધી વાર લાઈવ સ્ટ્રીમમાં જય ગિરનારી કીધું અને આજે મેં નક્કી કરી લીધું હતું કે ગિરનારી મહારાજ પાસે જઈને જ આ શોર્ટ્સ બનાવો છે. મિત્રો આપણે બધા લોકો જય ગિરનારી તો બોલીએ છીએ, સાથે સાથે તમને બધાને ખબર છે કે હું ગિરનાર સાથે કેટલો કનેક્ટેડ છું, પછી એ આધ્યાત્મની દ્રષ્ટિએ હોય કે પછી અલગ કોઈ દ્રષ્ટિકોણથી હોય, પણ મારે તમારા માટે આજે એક વાત કહેવી છે જે મારા દિલની બહુ નજીક છે. હવે રોપવે તો હમણાં થઈ ગયું, બરાબર? અમારા ટાઈમની અંદર રોપવે નહોતું અને હું ભીડેના જમાનાની વાત નથી કરતો, હમણાંની જ વાત કરું છું. રોપવે બન્યું અને 3-4 વર્ષ જેવું થયું હશે. મિત્રો તમને એક વાત કહું કે ગિરનારમાં 9,999 પગથિયા આવેલા છે અને 9,999 પગથિયા તમે જ્યારે ચડો ત્યારે તમે ગિરનારી મહારાજની પાસે પહોંચો, એટલે કોઈ રસ્તો તો છે નહીં, તમારે ત્યાં સુધી પહોંચવું પડે. 9,999 પગથિયા પહોંચ્યા પછી 3 વસ્તુ તમને મળે. પહેલું તો ગિરનારી મહારાજ પાસે બેસવાની શાંતિ, બીજું મળે સરસ મજાનો વ્યૂ. આમ તમે ગિરનારની ટોચ ઉપરથી જ્યારે જૂનાગઢને જુઓ ને તો એમ થાય કે સાલું મોજ આવી ગઈ. અને ત્રીજું મળે આત્મવિશ્વાસ કે યાર ના, હું કરી શકું છું. બને પહેલી વખત આપણે 2,000 પગથિયા ચડીને પાછા આવી જઈએ, મારા પગ બહુ દુખે છે, પછી આપણે બીજી વખત આવીએ ત્યારે થોડું વધારે ઉપર આવીએ, પછી પાછા નીચે આવી જઈએ મા અંબાના દર્શન કરીને. બટ અલ્ટિમેટલી આપણો લક્ષ્ય ખબર હોય કે ગિરનારી મહારાજ, અને અહીંયાથી પણ આગળ મહાકાળીની ટૂંક સુધી જો જઈને આવીએ તો જે શાંતિની લાગણી આવે છે. સ્ટોક માર્કેટની અંદર મિત્રો જ્યારે અમે શરૂઆત કરીને ત્યારે આવું જ હતું. સાચું કહું, ન કોઈ રોપવે હતું, કાંઈ વસ્તુ નથી, બટ એક નિર્ણય પાકો હતો કે જાવું છે ને જાવું છે. 9,999 પગથિયા પૂરા કરવા છે. ઘણી વખત કેવું થયું, કેપિટલ આવી લોસ થયો, કેપિટલ આવી લોસ થયો, કેપિટલ આવી લોસ થયો. આ એક પ્રોસેસ હતી. બટ અલ્ટિમેટલી જ્યારે 9,999 પગથિયા પૂરા થઈને ત્યારે જે 3 વસ્તુ મળે ને, એક તો પ્રોફિટ મળે, એક તો કોન્ફિડન્સ મળે અને એક તો શાંતિ મળે. આ બધી વસ્તુ મળે અને હવે તો તમારી પાસે રોપવે પણ છે, TCM. તો ફટાફટ 5,000 પગથિયા તો ચડી જાઓ. જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જય ગિરનારી કહેતા જાઓ અને જરૂરથી વધારો. અમારા જૂનાગઢમાં મોજ આવે એવું વાતાવરણ છે.